पहलो प्रश्न, भारतનું રાષ્ટ્રીય ભોજન કયું છે? ઓપ્શન એ રોટલી, ઓપ્શન બી ખીચડી, ઓપ્શન સી પીઝા કે ઓપ્શન ડી દાળ ભાત? સાચો જવાબ છે ઓપ્શન બી ખીચડી. બીજો પ્રશ્ન, ઇન્દ્રધનુષમાં કેટલા રંગ હોય છે? ઓપ્શન એ 10 રંગ, ઓપ્શન બી 8 રંગ, ઓપ્શન સી 7 રંગ કે ઓપ્શન ડી 5 રંગ? સાચો જવાબ છે ઓપ્શન સી 7 રંગ. ત્રીજો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? ઓપ્શન એ કેરી, ઓપ્શન બી તરબૂચ, ઓપ્શન સી કેળા કે ઓપ્શન ડી જામફળ? સાચો જવાબ છે ઓપ્શન એ કેરી. ચોથો પ્રશ્ન, શાકભાજીનો રાજા કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ રીંગણાને, ઓપ્શન બી ગાજરને, ઓપ્શન સી સરગવાને કે ઓપ્શન ડી બટાટાને? સાચો જવાબ છે ઓપ્શન ડી બટાટાને. પાંચમો પ્રશ્ન, સૌરમંડળમાં કુલ કેટલા ગ્રહ છે? ઓપ્શન એ 10 ગ્રહ, ઓપ્શન બી 8 ગ્રહ, ઓપ્શન સી 5 ગ્રહ કે ઓપ્શન ડી 4 ગ્રહ? સાચો જવાબ છે ઓપ્શન બી 8 ગ્રહ. છઠ્ઠો પ્રશ્ન, દુનિયાનું સૌથી બુદ્ધિશાળી જાનવર કયું છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી દીપડો, ઓપ્શન સી શિયાળ કે ઓપ્શન ડી હરણ? સાચો જવાબ છે ઓપ્શન સી શિયાળ. સાતમો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ઓપ્શન એ કમળ, ઓપ્શન બી મોગરો, ઓપ્શન સી ગુલાબ કે ઓપ્શન ડી ચંપો? સાચો જવાબ છે ઓપ્શન એ કમળ. આઠમો પ્રશ્ન, સૌર ઉર્જા શેનાથી પ્રાપ્ત થાય છે? ઓપ્શન એ વીજળીથી, ઓપ્શન બી કોલસાથી, ઓપ્શન સી લાકડાથી કે ઓપ્શન ડી સૂર્યથી? સાચો જવાબ છે ઓપ્શન ડી સૂર્યથી. નવમો પ્રશ્ન, અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ કેટલી ઊંચી છે? ઓપ્શન એ 180 ફૂટ, ઓપ્શન બી 170 ફૂટ, ઓપ્શન સી 161 ફૂટ કે ઓપ્શન ડી 150 ફૂટ? સાચો જવાબ છે ઓપ્શન સી 161 ફૂટ. દસમો પ્રશ્ન, કયા દેશમાં કાળા રંગના હંસ જોવા મળે છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી ચીનમાં, ઓપ્શન સી નેપાળમાં કે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયામાં? સાચો જવાબ છે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયામાં.